કે આપણે ગુરુ મહારાજ કદાચ આપણને આ વાત સમજાવે તો નક્કી થાય, બાકી નક્કી થાય નહીં. એના માટે આપણે ઉપદેશની અંદર બેસવું પડે છે અને આપણે ગુરુ વચનની અંદર આપણે જોડાવવું પડે છે. અને એ વચનની અંદર આવીએ છે ત્યારે સારા વિચારો પ્રગટ થાય ને થાય. પણ જો આપણે મન કદાચ મેલું હશે તો મેલા વિચારો થશે, અને મેલા વિચારો હશે એટલે આપણા સમાજમાં કલંક લાગશે, અને સમાજમાં કલંક લાગશે આપણો પરિવાર બગડશે, અને આપણો પરિવાર બગડશે એટલે આપણું ધીરે ધીરે બધું નાશ થઈ જશે. આગળ આપણે વાત કરીએ એમ નિરાંત બાપુ ભલે આજે ગાદીપતિ થઈ ગયા અને એમના નામથી આખો ધર્મ સંપ્રદાય ચાલે, પણ એમની મૂળ ગાદી જે હતી સ્ટોપ બંધ થઈ ગઈ છે. શું કામ? કે વંશ વેલો પાછળ નથી, વંશ વેલો નથી પાછળ. એક મારી વાત કરું કે આજે હું છું, કદાચ મારી પાછળ કદાચ મારો પરિવાર જે હોય છે, છોરા કદાચ મહારાજ ના બની શકે, છોરાના છોરા બની જાય તોય વાંધો નહીં, પણ કોઈ નહીં બને તો પછી આ ગાદી સ્ટોપ બંધ પડી શકે છે. આ ગાદી એટલી બધી મહાન મળી છે, 1000 વર્ષ પછી પણ આનો કદાચ કોઈ વારસદાર જાગે ને તોય પણ એ ગાદી ભોગવી શકે છે. એવો આ ગાદીનો પાવર છે, એટલો બધો આનો હક છે, એટલો કાયદો છે, એટલું પદ છે મહાન. એને ગુરુપદ મહાન કીધું છે. પણ આપણા પરિવારની અંદર ક્યારેક ને ક્યારેક એવો કોઈ પુરુષ જાગી જાય તો વાંધો આવે નહીં. પણ એટલા બધા ગુરુ મહાન મળ્યા. ગુરુ એક વસ્તુ કહું, બ્રહ્મનિષ્ઠ સંત જો સદગુરુ મળ્યા ને તો એનું પાલન કરજો ને કરજો જ, બેડો પાર 100% થશે. પણ જો કોઈ બ્રહ્મનિષ્ઠ સંતના શરમે તમે ના ગયા હોય અને એ ગયા હોય તો વચનનું ઉલ્લંઘન નહીં કરતા હોય, વચનનું ઉલ્લંઘન થશે તો ભવ ભટકવું પડશે, ભવ ભટકવું પડશે. માટે કોઈ સંત તમને બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ એટલે ભગવાનને, નિષ્ઠ એટલે નક્કી, આવા સંત જો મળી જાય અને એ સંત મળવાથી એનું સરનું સ્વીકાર્યું છે, અને એનું સરનું સ્વીકાર્યું હોય તમે હું બધા, હું એમાં ગણાઈ જાઉં. હું પદવી છું ને, પણ ભલે ને મારે પણ ભોગવવું પડે છે. માટે આપણે કોઈ એવા સમરસ સદગુરુ મળ્યા છે તો પાલન અવશ્ય કરજો, વચનમાં આવજો. બાપજીએ જે સમજાયું છે ને, જે વચન આવેલું છે ને, વિવેક કરવાયો છે ને, નર નારી કેમ રહેવું, પતિવ્રતાનું પાલન કેમ કરવું, સમાજમાં કેમ ભક્તિ કરવી, કેમ રહેવું, એ તો તમને વિવેક કર્યો છે તો એ પ્રમાણે આપણે ચાલો, અને એ સમયની વાટ જોતા રહો. એક સાખીમાં એવું કીધું છે કે રામ રામ રટતે રહો ધરી રાખો મન ધીર. શું કહે છે? રામ રામ રટતે રહો ધરી રાખો મન ધીર, કોક દી કાર્ય સુધારશે કૃપા સિંધુ. તમે ગમે એટલા વર્ષો ભક્તિ કરશો તો એ ભક્તિ તમારી પાકશે ને પાકશે. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો. 100% તમે આ ભક્તિનું ફળ મળશે ને મળશે. ભક્તિ બીજ પલટે નહીં યુગ જાય અનંત. શું કહે છે? ભક્તિ બીજ પલટે નહીં યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતાર ધારણ કરે તો આખરે સંતનો સંત બની શકે છે. એટલે આપણને, તમને, અમને, આપણને જે કંઈક આપણે એવા કોઈ સંત બ્રહ્મનિષ્ઠ મળી ગયા છે તો આજે આનંદ છે આપણને બધાને. આજે આનંદ છે. આજે વિવેક કેવો કર્યો આપણે, આજે આટલા થાકેલા ભાગેલા હોવા છતાં પણ, અને તમારો પણ કેવો ભાવ હશે કે નહીં અમારે બધાને જમાડવું છે, અને ખવડાવવું છે, આનંદ કરવો છે. એ સત્સંગના પ્રતાપથી તમને ભાવથી તમે પણ આ બધું કર્યું ને. એટલે કહેવાનો અર્થ કે આપણે ગુરુ મહારાજના નામથી જે કંઈક આપણે ચાલીએ છે એ વચનને અવશ્ય પકડી રાખજો, અવશ્ય પકડીને રાખજો અને ચલાવજો. વિશેષ મારે બીજી કોઈ તમને વાત નહીં કરી વધારે, પણ જે કંઈક આપણા માટે ગુરુ મહારાજના વચનમાં અને એનાથી વિમુખ ના થાય, વચનમાંથી દૂષિત ના બનીએ, ગુરુ વચન આપણને કદાચ કલંક નહીં લાગે એની બીક રાખીને ચાલવાની છે.
કહેવાય છે કે જે કંઈક બ્રહ્મા વિષ્ણુ 33 કોટી દેવો ની અંદર કોઈ દેવ કોપ કરે, કોપ એટલે આપણી પરીક્ષા કરે, હે કંઈક, તો સદગુરુ બચાવી શકે છે, બીજું કોઈ બચાવી શકતું નથી. ગમે એ દેવોએ કદાચ કંઈક કોપ કરવા જાય ને જીવનો, તો સદગુરુ એ બચાવી શકે છે. પણ જ્યારે ગુરુ મહારાજનો કોપ થાય તો 33 કોટી દેવોની અંદર કોઈ દેવ એવો નથી કે એમાંથી તારી શકે, એમાંથી બચાવી શકે. એવું સદગુરુનું મહાન પદ છે. બોલો સદગુરુ મહારાજનો જય.